તાલુકા તેમજ નગર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધિત બારડોલી પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઇફકો એનપીકે રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ ચોમાસું વાવેતર માટે અનુકૂળ રહ્યું નથી. આવા સમયે રાસાયણિક ખાતર એનપીકેની 50 કિલોની બેગ દીઠ ₹130નો વધારો કરીને ₹1850 કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે ખરીફ પાકના વાવેતર સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી ખેડૂતોની આવક બમણી કરવાનું અને સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારી રહી છે, પરંતુ વાસ્તવિક હકીકતમાં આ બધી વાતો પોકળ સાબિત થઈ છે. જિલ્લામાં આ ચોમાસા ટાણે જ ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. છેલ્લા 6 મહિનામાં રાસાયણિક ખાતરના ભાવમાં ₹700નો વધારો થયો છે. તાજેતરમાં થયેલો ₹130નો પ્રતિ બેગનો વધારો ખેડૂતો માટે પડકાર પર પાટું સમાન છે. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગણી સાથે કરવામાં આવી છે. બારડોલી તાલુકા તેમજ નગર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધિત બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજરોજ બારડોલી નગર કોંગ્રેસ સમિતિ અને બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે યુરિયાના ખાતરના ભાવ બેફામ વધારો કરવામાં આવ્યો છે અને યુરિયા ખાતર પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળતું નથી. અત્યારે રોપણીની સિઝન હોય, ટૂંક સમયમાં શેરડીની રોપણીની પણ સિઝન શરૂ થશે. યુરિયા ખાતરની જ્યારે જરૂર હોય ત્યારે પૂરતું ખાતર મળતું નથી. એના અનુસંધાનમાં અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે આનો ભાવ વધારો ખેંચવામાં આવે અને યુરિયાની જે અછત છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવે. થોડા સમય પહેલા સુરત ડિસ્ટ્રિક્ટની સામાન્ય સભામાં મંત્રી શ્રી મુકેશ પટેલે જાહેરમાં એવું કહ્યું હતું કે યુરિયા ખાતર મિલોમાં પંપ કરી જાય છે અને ખેડૂતોને મળતું નથી. અમે નગર સંગઠન અને તાલુકા સંગઠને માંગણી કરીએ છીએ કે સરકાર એ શોધી લાવે કે કઈ મિલોમાં, પ્રાઇવેટ મિલોમાં ખાતર જાય છે અને એના પર પણ કડકમાં કડક પગલાં લે એવી અમે આજ રોજ માંગણી કરીએ છીએ. અને આનો તત્વરે જો નિકાલ ન કરવામાં આવે તો બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ, નગર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આંદોલન ચોક્કસ કરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગઢ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.